નામના પહેલા અક્ષરથી જાણો કેવું રહેશે તમારા માટે વર્ષ 2026। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું 4 અક્ષરોની MNOP। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા નામનો પહેલો અક્ષર આવનારા વર્ષને કેવી રીતે આકાર આપી શકે છે? શું આ ફક્ત એક સંયોગ છે કે પછી તમારા ભાગ્યનો કોઈ સંકેત છે? નવું વર્ષ 2026 નજીક આવી રહ્યું છે અને દરેક વ્યક્તિ એવું વિચારી રહી છે કે આ વર્ષ મારા માટે કેવું રહેશે। નામ ફક્ત એક ઓળખ નથી, પણ ઉર્જાનો સ્ત્રોત પણ છે। આ જ કારણ છે કે વૈદિક જ્યોતિષ ભવિષ્યના પરિણામોની આગાહી કરવા માટે નામના પહેલા અક્ષરનો ઉપયોગ કરે છે। નવું વર્ષ 2026 તમારા જીવનમાં શક્યતાઓ, અનુભવો અને નિર્ણયોની નવી લહેર લાવશે। આ ખાસ સિરીઝમાં અમે તમને જણાવીશું કે આ વર્ષ A થી લઈ અને Z સુધીના દરેક નામ અક્ષર ધરાવતા લોકો માટે શું લાવે છે। પછી ભલે તે કારકિર્દી હોય, પ્રેમ હોય, પૈસા હોય કે સ્વાસ્થ્ય હોય, તો ચાલો જાણીએ કે વર્ષ 2026માં તમારું નામ કેટલું શક્તિશાળી છે અને આ વર્ષે તમારા માટે કયા નવા દરવાજા ખુલવાના છે। M અક્ષર પરથી શરૂ થતા નામવાળા લોકો માટે જોઈએ રાશિફળ 2026 વર્ષ 2026 કેવું રહેશે। તો M પરથી નામ ધરાવતા લોકો માટે વર્ષ 2026નું આ વર્ષ ઘણી નવી બાબતો લઈ અને આવશે। આ વર્ષ તમારા વિચારોમાં પરિપક્વતા લાવશે અને તમે જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો સમજદારીપૂર્વક લઈ શકશો। તમારી મહેનત કારકિર્દીના મોરચે ફળ આપશે, ખાસ કરી અને એપ્રિલ અને જૂનની વચ્ચે પ્રમોશન અથવા નવી નોકરીની શક્યતાઓની સાથે પણ રહેશે। વ્યવસાયિકોને સરકારી યોજના અથવા જોડાણનો લાભ મળવાની શક્યતા છે। 2026ની કુંડળી અનુસાર તમારા પ્રેમ જીવનમાં લાગણીઓ ઊંડી રહેશે, પરંતુ જીદ અથવા અહંકાર સંબંધોમાં અવરોધો લાવી શકે છે, તેથી નમ્રતાનો ઉપયોગ કરો। પરિણીત લોકોને તેમના જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને જો તમે બાળકનું આયોજન કરી રહ્યા છો તો ઓગસ્ટ પછી સમય અનુકૂળ રહેશે। આ વર્ષ આર્થિક રીતે પણ મજબૂત રહેશે, પરંતુ સમજદારીપૂર્વક રોકાણ કરો, ખાસ કરીને જમીન અથવા વાહન સંબંધિત બાબતોમાં। વિદ્યાર્થીઓ માટે આ વર્ષ તેમના જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરશે। વિદેશમાં અભ્યાસ કરવા અથવા કામ કરવાનું વિચારી રહેલા લોકો વર્ષના બીજા ભાગમાં તકો મળી શકે છે। સ્વાસ્થ્ય, પેટ અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂરત પડશે, તેથી સ્વસ્થ આહાર અને નિયમિત કસરત કરવી જરૂરી છે। એકંદરે M અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026નું વર્ષ વૃદ્ધિ અને સ્થિરતાથી ભરેલું રહેશે। ઉપાયોની વાત કરીએ તો ગુરુવારે પીળા કપડાં પહેરો અને ચણાની દાળનું દાન કરો। હળદરથી તિલક લગાવો અને વિષ્ણુ મંદિરમાં અવશ્ય ભગવાનના દર્શન કરો। હવે વાત કરીએ N અક્ષરથી શરૂ થતા નામવાળા જાતકો માટેની। વર્ષ 2026 N અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે ઉતાર ચઢાવથી ભરેલું રહેશે, પરંતુ યોગ્ય પ્રયાસ કરવાથી નોંધપાત્ર ફેરફારો થશે। વર્ષની શરૂઆતમાં કેટલાક અવરોધો અથવા સંઘર્ષો આવી શકે છે, ખાસ કરીને કામ પર અથવા પરિવારમાં। જો કે માર્ચ પછી વસ્તુઓમાં સુધારો થશે અને તમારી યોજના ફળ આપવાનું શરૂ કરશે। તમને તમારા વ્યાવસાયિક જીવનમાં નવી જવાબદારીઓ મળી શકે છે, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે। નોકરી બદલવાની અથવા નવા પ્રોજેક્ટ શરૂ કરવાની પણ શક્યતા છે। એપ્રિલથી સપ્ટેમ્બરનો સમયગાળો વ્યવસાયિકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, ખાસ કરી અને ભાગીદારીમાં કામ કરતા લોકો માટે। પ્રેમની સાથે તમારા પ્રેમ જીવનમાં પણ થોડો સંઘર્ષ આ વર્ષમાં થઈ શકે છે। એકબીજાને સમજવું મહત્વપૂર્ણ છે, નહીં તો ગેરસમજ સંબંધોને બગાડી શકે છે। આ વર્ષ પરિણીત લોકો માટે મધ્યમ રહેશે, પરંતુ તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે। તમારી નાણાકીય પરિસ્થિતિ મજબૂત રહેશે, પરંતુ તમારા ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે, નહીં તો તમારું બજેટ બગડી શકે છે। થાક અને માઇગ્રેન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ શક્ય છે, તેથી નિયમિત જીવનશૈલીને જાળવો। એકંદરે N થી શરૂ થતા નામ ધરાવતા લોકોએ વર્ષ 2026માં ધીરજ અને સમજણ સાથે આગળ વધવાની જરૂરત પડશે, ત્યારે જ તેઓ સફળતા મેળવશે। ઉપાયોની વાત કરીએ તો મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો। શનિ દોષથી બચવા માટે શનિવારે ભગવાનને તેલ અવશ્ય ચડાવવું। હવે વાત કરીએ O અક્ષર પરથી શરૂ થતા નામવાળા જાતકોની। જેમના નામ O અક્ષરથી શરૂ થાય છે તેમના માટે વર્ષ 2026 આત્મનિર્ભરતા, પરિવર્તન અને વૃદ્ધિનું વર્ષ રહેશે। આ વર્ષ
નવી વસ્તુઓ શીખવા અને પોતાને સાબિત કરવાની ઘણી તકો તમને આપશે. આ વર્ષ તમારા કારકિર્દી માટે ખાસ કરીને જૂન પછી એક ઉત્તમ વર્ષ રહેશે. જો તમે સર્જનાત્મક ક્ષેત્ર અથવા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છો તો પ્રમોશન અથવા માન્યતાની પ્રબળ સંભાવનાઓ છે. વ્યાવસાયિકોને ભાગીદારીથી નોંધપાત્ર લાભ મળી શકે છે, પરંતુ દસ્તાવેજોની ચકાસણી કરવાનું ભૂલશો નહીં. વર્ષ 2026ની કુંડળી અનુસાર આ વર્ષ અંગત જીવનમાં થોડી સાવધાની રાખવાની માંગ કરી રહ્યું છે. પ્રેમ સંબંધોમાં પારદર્શિતા જાળવવી જરૂરી છે, નહીં તો તેમાં કડવાશ આવી શકે છે. લગ્ન જીવનમાં થોડા સમય માટે મતભેદ શક્ય છે, પરંતુ દરેક સંઘર્ષને સમજદારીથી સંભાળી શકાય છે. વર્ષ 2026ની કુંડળી અનુસાર રાશિફળ અનુસાર વર્ષ આર્થિક રીતે સારું રહેશે, ખાસ કરીને સપ્ટેમ્બર પછી. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે, જો કે બિનજરૂરી ખર્ચ અને ઉધાર લેવાનું ટાળવું જોઈએ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પેટ સંબંધિત સમસ્યાઓ અથવા વજન વધવાની સમસ્યા તમને આ વર્ષમાં પરેશાન કરી શકે છે, તેથી તમારા આહાર ઉપર ખાસ ધ્યાન આપો. એકંદરે ઓ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે વર્ષ 2026 તકોથી ભરેલું વર્ષ છે, પરંતુ સાચા નિર્ણયો અને સંયમ જરૂરી રહેશે. ઉપાયોની વાત કરીએ તો દરરોજ સવારે 11 વખત ગાયત્રી મંત્રનો અવશ્ય જપ કરો. શનિવારે વહેતા પાણીમાં કાળા તલ પ્રવાહિત કરો. હવે વાત કરીશું પી અક્ષર પરથી શરૂ થતા જાતકોની. જેમના નામ પી અક્ષરથી શરૂ થાય છે તેમના માટે 2026નું વર્ષ પ્રગતિ, સંક્રમણ અને કસોટીઓનું વર્ષ રહેશે. આ વર્ષ તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે અને તમે નવી વસ્તુઓ અજમાવવાની હિંમત દર્શાવશો. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષ નોકરી બદલવા અથવા કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરવા માટે અનુકૂળ રહેશે. સરકારી પરીક્ષાઓ, સ્પર્ધાઓ અથવા ઇન્ટરવ્યુની તૈયારી કરનારાઓ અણધારી સફળતા મેળવી શકે છે. વ્યવસાયમાં રહેલા લોકો માટે આ વર્ષ જોખમ લેવાનો સમય છે, પરંતુ સાવધાની સાથે. તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો શરૂઆતમાં સંબંધોમાં થોડી તણાવ આવી શકે છે, ખાસ કરી અને માર્ચ અને મેની વચ્ચે. જો કે વર્ષના અંત સુધીમાં પરિસ્થિતિ સુધરશે અને તમારા સંબંધોમાં નવી ઉર્જા આવશે. આ વર્ષ પરિણીત યુગલો માટે સ્થિર રહેશે. કેટલાક યુગલો માટે બાળકની શક્યતાઓ પણ છે. નાણાકીય રીતે જોઈએ તો વર્ષ ઉતાર ચઢાવનો અનુભવ કરાવી શકે છે, પરંતુ ઓગસ્ટ પછી નોંધપાત્ર નાણાકીય લાભની અપેક્ષા રાખી શકાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષ સંતુલનની માંગ કરે છે. માનસિક તણાવ અને ઊંઘનો અભાવ કરવાનું ટાળવું જોઈએ. એકંદરે વર્ષ 2026 તમારા માટે વૃદ્ધિ અને આત્મનિરીક્ષણનું વર્ષ છે. ઉપાયોની વાત કરીએ તો દરેક પૂર્ણિમાના દિવસે ચોખા અને દૂધનું અવશ્ય દાન કરો. દેવી લક્ષ્મીજીના ચિત્રની સામે, પ્રતિમાની સામે ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો 108 વખત અવશ્ય જપ કરો. તો એમ, એન, ઓ અને પી અક્ષરો પરથી શરૂ થતા નામવાળા જાતકો વર્ષ 2026 તમારા જીવનના વિભિન્ન ક્ષેત્રો માટે કંઈક ગ્રહોનો આવો રહેશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે એ અમને અવશ્ય જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.